ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. વિડીયોમાં આગળ વાત કરીએ એના પહેલાં દોસ્તો, આજે મહત્વપૂર્ણ અપડેટો આવી છે, જેમાંની એક અપડેટ 10,000 શિક્ષક જગ્યાઓ પર ભરતીને લગતી છે. સ્ટાફ નર્સને લઈને 1903 જગ્યા હતી, તેનું રિવાઇઝડ મેરિટ લિસ્ટ એટલે કે ફાઇનલ સિલેક્શન લિસ્ટ આવી ગયું છે, તો એકવાર જોઈ લેજો. એલઆરડીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ આવી છે દોસ્તો. વર્ષ 2025-26નો પંચાયત ભરતી બોર્ડનો કેલેન્ડર આવી ગયું છે, તો ઉમેદવારો ખાસ જોઈ લો જે પંચાયત ભરતીમાં ઇન્ટરેસ્ટેડ છે. ખેડા જિલ્લા પંચાયત ભરતી ઇન્સ્ટ્રક્ટરની અપડેટ આવી છે. યોગા ઇન્સ્ટ્રક્ટરની ઉમેદવારો લાયકાત ધરાવતા હોય તો ખાસ અરજી કરજો. ગૌણ સેવા બોર્ડ તરફથી આતુરતાનો અંત આવ્યો છે, એવી મહત્વપૂર્ણ અપડેટ દોસ્તો ખાસ એકવાર ચેક કરી લેજો. ગૌણ સેવા તરફથી ગ્રુપ બીની મેરિટ કટ ઓફ એફએકી ખુશખબર દોસ્તો, એને લઈને જે એફએકી ફાઇનલ આન્સર કી છે તે આવી ગઈ છે, ખાસ કરીને ડાઉનલોડ કરીને ચેક કરી લેજો. આ ઉપરાંત ગૌણ સેવાની ઓગસ્ટ અને જુલાઈની જે ભરતીઓ છે જે ભરાવાની છે, જે કાયમી છે, એની 8 મહત્વપૂર્ણ ભરતીઓની નોટિસો આવી છે, તો એકવાર ચેક કરી લેજો. જો તમારે લાયક હોય તો અરજી પણ કરજો. તો દોસ્તો હવે આગળ વાત કરીએ અને મુદ્દાની વાત પર આવીએ. ભરતી છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SBIની. આમ તો આ ભરતી જૂન મહિનાની અંદર જ આવી ગઈ હતી. ઘણા બધા ઉમેદવારો કે જે નવા જોઈન થયા છે અથવા ઘણા જૂના ઉમેદવારો કે જેમને નોટિફિકેશન ગઈ નથી, એવા ઉમેદવારો માટે સ્પેશિયલી આ વિડીયો બનાવી રહ્યું છે, એ પણ શોર્ટની અંદર. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફથી જે વેકેન્સી આવી છે તે પ્રોબેશનરી ઓફિસરની ભરતી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં પ્રોબેશનરી ઓફિસર તરીકે નિયુક્તિ માટે પાત્ર ભારતીય નાગરિકો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. તો ભારતીય નાગરિકો એટલે આપણે ગુજરાતના ઉમેદવારો ખાસ આ ભરતીમાં ભાગ લે, જેથી કરીને સેન્ટ્રલ ભરતીનો લાભ લઈ શકે. કુલ ટોટલ વેકેન્સીઓ SBIની અંદર પ્રોબેશનરી ઓફિસરની 541 છે. પાત્રતા માપદંડ જેવા કે ઉંમર, પાત્રતા વગેરે, આવશ્યક ફી અને અન્ય વિગતો અરજી ઓનલાઈન કરતાં સુપરત કરવાની લિંક અને ફીની ઓનલાઈન ચૂકવણી માટે જાહેરાત નંબર CRPD PO 2025-26-4 હેઠળ બેંકની વેબસાઇટ bank.sbi/careers/current.opening જોવાનું રહેશે. ઉમેદવારોએ અરજી કરવા પૂર્વે અને ફી ભરવા પૂર્વે વિગતવાર જાહેરાત જે તમને ઓફિશિયલ વેબસાઇટ પર મળશે ત્યાંથી વાંચી લેવાની રહેશે, અને તમારે ફોર્મ ભરતા પહેલાં દરેક વિગતો ખાતરી કરી લેવાની રહેશે. ઓનલાઈન અરજી ભરવાની અને ફીની ચૂકવણીની તારીખ 24 જૂનથી 14 જુલાઈ સુધીની રહેશે. આજે 11 જુલાઈ છે, 3 દિવસ હજી પણ બાકી છે. કોઈ પણ પૂછપરછ કૃપા કરીને લિંક છે કોન્ટેક્ટ અસ થકી તમે ઉપર જણાવેલ બેંકની અધિકૃત વેબસાઇટ પર ઉપલબ્ધ છે, ત્યાં જઈને કરી શકો છો. તો આજની વિડીયોમાં આટલું રાખીએ છીએ. ફરી મળીશું એક નવી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ભરતીની સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.